હેલો એવરીબડી, ગુલાબી ઠંડી સાથે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. તો શિયાળા દરમિયાન હેલ્થ બાબતે આપણે કઈ કઈ કાળજી રાખીશું? સવારે ઉઠતાની સાથે 1 ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવું, જે શરીરને ગરમાળો આપશે અને ડિહાઇડ્રેશનની સમસ્યાથી પણ બચાવશે. એનર્જેટિક રહેવા માટે ડેઈલી સવારે 35 થી 40 મિનિટ રનિંગ, વોકિંગ કે એક્સરસાઇઝ કરો. નહાવા માટે અતિશય ગરમ પાણીનો ઉપયોગ ન કરો, તે સ્કિનના કોષોને ડેમેજ કરે છે. જેથી નહાવા માટે હૂંફાળા ગરમ પાણીનો જ ઉપયોગ કરો. શિયાળામાં આપણે ઠંડીથી બચવા માટે ગરમ કપડાં પહેરીએ છીએ, જેના લીધે શરીરને સીધો સૂર્યપ્રકાશ મળતો નથી. તેથી વિટામિન ડી મેળવવા માટે ડેઈલી સવારે 15 થી 20 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ. શિયાળા દરમિયાન બદામ, અખરોટ, કાજુ, તલ, ગોળ, ખજૂર જેવા ગરમ પદાર્થો લેવા જોઈએ. શરદી અને કફથી બચવા માટે તમે ગરમ અને હળદરવાળું દૂધ પી શકો છો. આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આદુ, તુલસી, લવિંગ, મરીના પદાર્થો લેવા જોઈએ. તેમજ નારંગી, આંબળા અને લીંબુનો સમાવેશ કરવો જોઈએ.